example number 11. S is equal to ABC અને T is equal to 1 2 3 लो। जो अस्तित्व હોય તો નીચે આપેલા વિધેયો f from S to T માટે f inverse so number 1 f is equal to a3 b2 c1 f from S to T f of A is equal to 3 f of B is equal to 2 f of C is equal to 1 એટલે f of A વખતે પ્રતિબિંબ 3 મળે છે B વખતે પ્રતિબિંબ 2 મળે છે અને C વખતે પ્રતિબિંબ 1 મળે છે અહીંયા પ્રદેશ છે આપણે S પ્રદેશના ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ મળે છે therefore f એક વિધેય છે f નો વિસ્તાર is equal to 3 to 1 is equal to f નો સપ્રદેશ therefore f વ્યાપ્ત વિધેય છે therefore f inverse નું અસ્તિત્વ છે therefore f inverse T to S f inverse is equal to 3a 2b 1c એનો સેકન્ડ પાર્ટ f is equal to a2 b1 c1 f of A is equal to 2 f of B is equal to 1 f of C is equal to 1 B is not equal to C f of B is equal to f of C therefore f a એક વિધેય નથી therefore f inverse નું અસ્તિત્વ નથી 12મો એક્ઝામ્પલ a star b is equal to મનાકમાં a minus b અને a of b is equal to a બે દ્વિક્રિયા સ્ટાર આપી છે અને o આપે છે a of b is equal to a for abc belongs to r દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયાઓ સ્ટાર r cross r to r અને o r cross r to r નો વિચાર કરો સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી a star b is equal to mod a minus b b star
a is equal to mod b minus a માનાંકમાં a minus b को b minus a બંને સમાન જ કહેવાય. therefore a star b is equal to b star a. therefore star સમક્રમી છે. ABC belongs to R માટે A star B star C A star માનાંકમાં B minus C is equal to A A star B is equal to માનાંકમાં A minus B. તો આ અને આની વચ્ચે માનાંક કરવાનો. તો માનાંકમાં A minus B minus C A star B star C માનાંકમાં A minus B star C માનાંકમાં A minus B minus C A star B star C is not equal to A star B star C. therefore star જૂથના નિયમને અનુસરતી નથી. હવે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. ઓ જૂથના નિયમને અનુસરે છે. A of B is equal to A. B of A is equal to B. A of B is not equal to B of A. therefore O સમક્રમી નથી. જૂથના નિયમને અનુસરે પરંતુ સમક્રમી નથી સાબિત થઈ ગયું. હવે A B C belongs to R. A of B of C is equal to A of B of C. B A of B is equal to A. A of B of C A of C is equal to A. આપણો દ્વિક ક્રિયા આ રહી. A of B is equal to પ્રથમ ઘટક. તો B of C નો પ્રથમ ઘટક B આવે. હવે આ બંનેમાં પ્રથમ ઘટક A. A of B આનો પ્રથમ ઘટક A આન્સરમાં આવે. ક્રિયામાં જવાબમાં આપ્યો છે આપણે A. હવે આનો આન્સર A આવે. A of C તો આ બંનેમાં પ્રથમ ઘટક A છે. therefore A of B of C is equal to A of B of C. therefore O જૂથના નિયમને અનુસરે છે. આગળ વધુમાં બતાવો કે A સ્ટાર LHS લઈએ. A સ્ટાર B of C એટલે વિભાજનનો નિયમ. સ્ટાર નો O પર વિભાજનનો નિયમ છે. A સ્ટાર B of C પ્રમાણે A of B is equal to A છે તો B of C is equal to B. હવે દ્વિક ક્રિયા સ્ટાર માટે શું છે? માનાંકમાં A minus B is equal to mod A minus B. RHS A star B of A star C.
a star b is equal to આ છે mod a minus b of mod a minus c is equal to mod a minus b. દ્વિગક્રિયા O નો જવાબમાં પ્રથમ ઘટક a છે, તો દ્વિગક્રિયા પ્રથમ ઘટક mod a minus b. Therefore LHS is equal to RHS. હવે એવો પ્રશ્ન છે, શું દ્વિગક્રિયા O એ દ્વિગક્રિયા સ્ટાર પર વિભાજનીય થશે? એટલે કે આ ચેક કરવાનું આપણે. A of B star C is equal to A of B star A of C. શું દ્વિગક્રિયા O એ દ્વિગક્રિયા સ્ટાર પર વિભાજનીય થશે? O એ સ્ટાર પર વિભાજનીય થશે કે નહીં એ ચેક કરીએ. LHS A of B star C A of માનાંકમાં B minus C દ્વિગક્રિયા O માટે પ્રથમ ઘટક જવાબ થઈ જાય છે. RHS A of B star A of C A star A is equal to માનાંકમાં A minus A is equal to 0. LHS is not equal to RHS. Therefore વિભાજનીય થશે નહીં. તેનું એક્ઝામ્પલ x से આપેલ અરિક્ત ગણ છે સ્ટાર પાવર સેટ ઓફ x ક્રોસ પાવર સેટ ઓફ x ટુ પાવર સેટ ઓફ x a star b a minus b u b minus a એ belongs to power set of x. એના માટે આપણે સાબિત કરો કે રિક્ત ગણ 5 એ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક છે. અહીંયા સાબિત કરવાનું કીધું છે તમને, પણ સાબિત કરવાનું દર વખતે નાય પૂછે ને એવું પણ પૂછી શકે કે આનો તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક શોધો. તો તટસ્થ ઘટક માટે a સ્ટાર આપણે તટસ્થ ઘટક માટે આવું કહીએ છીએ a સ્ટાર e is equal to એ ગણ આપ્યા છે ને હું કેપિટલ લઉં છું a સ્ટાર e is equal to a અને b વચ્ચે, તો a અને e વચ્ચે ક્રિયા a minus e યોગ e minus a is equal to a. હવે a minus 5 योग 5 minus a is equal to a થશે. જોયો a minus 5 એટલે a योग 5 minus a એટલે 5 is equal to a થયું. તો તટસ્થ ઘટક therefore તટસ્થ ઘટક is equal to 5. હવે આપણે પ્રશ્ન સાબિત કરવાનું છે એટલે આપણે ઈ જગ્યાએ સીધા 5 લઈ લીધા, પણ બીજો કોઈ ગણ વિચાર. દાખલા તરીકે આપણે x is equal to 1 2 3 આના પાવર સેટ આપણે 5 1 2 3 1 2 1 3 2 3 1 2 3 આ એના ઘાત ગણ થયા. હવે આમ કરીએ a minus x લઈએ છે. a minus x લો છો અથવા a minus a જ લઈએ આપણે. યો a minus a તો a થવું જોઈએ આપણે. a minus a એટલે તો 5 થાય. a 9 અથવા આમ લઈએ છે એક આ વિકલ્પ વિચાર્યો આપણે કે e બરાબર તટસ્થ ઘટક તરીકે ગણ એ વિચારીએ છીએ. તો a minus a યોગ a minus a કરે તો a minus a 5 થઈ ગયું. યોગ 5 યોગ 5 is equal to a આવે જ નહીં, એટલે તટસ્થ ઘટક તરીકે e નહીં, તટસ્થ ઘટક e is equal to a નહીં લઈ શકાય આપણે. હવે તટસ્થ ઘટક તરીકે x લઈએ તો શું થાય છે? a minus x
योग x माइनस a माइनस x એટલે અમારી કોઈ પણ ગણને a તરીકે લઈ લો, દાખલા તરીકે 1 3 માઇનસ 1 2 3 योग 1 2 3 माइनस a इज इक्वल टू मैं 1 3 લીધા છે. મારે આની બાદબાકી योग આની બાદબાકી બરાબર a આવવું જોઈએ. આ તટસ્થ ઘટક માટે a સ્ટાર ઇઝ ઇક્વલ ટુ a થવું જોઈએ. 1 3 માઇનસ 1 2 3 એટલે 5 योग 1 2 3 1 3 બાદ योग 2. આનો આન્સર આવશે 2 ઇઝ નોટ ઇક્વલ ટુ a. એ આવતો જ નથી એટલે આપણે a પણ નહીં લઈ શકીએ, તટસ્થ ઘટક તરીકે a પણ નહીં લઈ શકીએ અને x પણ નહીં લઈ શકીએ આપણે. એટલે તટસ્થ ઘટક તરીકે આપણે 5 લેવું પડશે. a - 5 ઇઝ ઇક્વલ ટુ a योग 5 - a ઇઝ ઇક્વલ ટુ 5. a योग 5 ઇઝ ઇક્વલ ટુ a આવ્યું. એ આવવું જોઈએ આપણે. અને તટસ્થ ઘટક e ઇઝ ઇક્વલ ટુ 5. હવે વ્યસ્ત ઘટક માટે व्यस्त घटक માટે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ e. તો b ને a નો વ્યસ્ત કહે છે. એના પ્રમાણે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ e. દ્વિક ક્રિયા a અને b વચ્ચેની દ્વિક ક્રિયા એ ટૂંકમાં મારે b શોધવાનું છે. a માઈનસ b योग b માઈનસ a ઇઝ ઇક્વલ ટુ 5. હવે a માઈનસ a योग a માઈનસ a ઇઝ ઇક્વલ ટુ 5. a માઈનસ a એટલે 5 योग 5 ઇઝ ઇક્વલ ટુ 5. હવે મારો વ્યસ્ત ઘટક b ઇઝ ઇક્વલ ટુ a. ધેરફોર વ્યસ્ત ઘટક b is equal to a inverse is equal to a. જો તમે અહીંયા a minus 5 કરશો, દાખલા તરીકે a minus 5 योग b ની જગ્યાએ 5 minus a is equal to 5 થવું જોઈએ. a minus 5 તો a योग 5 minus a 5 is equal to 5 ના આવે. a योग 5 is equal to a આવે. એટલે તટસ્થ ઘટક તરીકે વ્યસ્ત ઘટક તરીકે a નહીં લઈ શકાય. બરાબર? માટે વ્યસ્ત ઘટક માટે ગણ એ જ લેવું પડશે. તો a - a is equal to 5 થાય. a - a is equal to 5 થાય. બંનેનો યોગગણ 5. આપણે જવાબ શું લાવો છે? તટસ્થ ઘટક e is equal to 5 આપી દીધો છે આપણને. તો એ પ્રમાણે અહીંયા ગણ b ની પસંદગી કરવાની. ગણ b એ ગણ a નો વ્યસ્ત છે. एग्जाम्पल नंबर 14 गण 1 2 3 4 5 पर द्विक क्रिया नीचे प्रमाणे व्याख्यायित છે. a स्टार b a b less than 6 a b minus 6 a b greater than or equal to સાબિત કરો કે આ દ્વિક ક્રિયા માટે શૂન્ય તટસ્થ ઘટક છે. a સ્ટાર e is equal to એ પ્રમાણે a plus e is equal to a. Therefore e is equal to 0 belongs to a. ને બે a સ્ટાર b બે શરત આપી છે, બંને લેવાની આપણે.
a star is equal to a plus e minus 6 is equal to a is equal to 6 does not belongs to गण a, therefore शून्य a तटस्थ घटक છે. હવે વ્યસ્ત ઘટક માટે a star b is equal to e. વ્યસ્ત ઘટક માટે બંને વિકલ્પ લઈશું આપણે. a plus b is equal to તટસ્થ ઘટક 0, therefore b is equal to minus a does not belong. ઋણ સંખ્યાઓ ગણ એમાં નથી એટલે આ શક્ય નથી. બરાબર. a star b is equal to e. બીજો વિકલ્પ a plus b minus 6 is equal to 0. b is equal to b ને a નો વ્યસ્ત કહે છે એટલે b શોધવાનો આપણે. અને એક ખાસ એક શરત a is not equal to a કોઈ પણ સંખ્યા હશે 0 1 2 3 4 5 is not equal to ગણનો પ્રત્યેક ઘટક વ્યસ્ત સંપન્ન છે. a is not equal to 0. a is not equal to 0 એટલા માટે કે તમે 0 લો છો તો b is equal to 6 થશે. 6 does not belongs to ગણ a. એટલે આ શરત ખાસ ધ્યાન રાખવાની કે a કોઈ પણ લેશો તમે 0 લીધો તો 6 લીધો, 1 લેશો તો 5 થશે, 2 લેશો તો 4 થશે, 3 લેશો તો 3 થશે, 4 લેશો તો 2 થશે અને 5 લેશો તો 1 થશે. દરેક ઘટકો ગણ a ની અંદર છે પણ a is equal to 0 લીધા તો b is equal to 6 બને છે અને 6 આ ગણની અંદર નથી. therefore a is not equal to 0. 15મો એક્ઝામ્પલ. a is equal to minus 1 0 1 2 b is equal to minus 4 minus 2 0 2 અને વિધેયો f અને g from a to b. fx is equal to x square minus x. x belongs to a અને gx is equal to mod gx is equal to 2 into mod x minus 1 half minus 1. x belongs to a દ્વારા વ્યાખ્યાયિત છે. f અને g સમાન વિધેય છે. f અને g સમાન વિધેયો છે. f અને g સમાન વિધેય ત્યારે થાય કે બંને વિધેયના પ્રદેશ સમાન હોય. હા, f અને f માટે પણ પ્રદેશ a છે, g માટે પણ પ્રદેશ a છે. f અને g ના પ્રદેશ સમાન છે. હવે પ્રત્યેક x belongs to પ્રત્યેક પ્રદેશના પ્રત્યેક ઘટક માટે fx અને gx સમાન થવા જોઈએ એટલે સમાન વિધેય કહેવાય. f from a to b fx is equal to x square minus x. g from a to b gx is equal to 2 into mod x minus 1 half minus 1. f અને g ના પ્રદેશ સમાન છે. નંબર 1. હવે આમાં x નું મૂલ્ય મૂકી આપણે પ્રદેશમાંથી તો a f of -1 -1 નો સ્ક્વેર
-1 is equal to 1 plus 1 0 f of 0 0 square 0 f of 1 1 square minus 1 0 f of 2 2 square minus 2 4 minus 2 2 એવી જ રીતે વિધેય g માં x ના મૂલ્ય x પ્રદેશ a માંથી x ની કિંમત મૂકીએ તો g of -1 2 into mod -1 minus 1/2 minus 1 2 minus 3/2 minus 1 is equal to 3 minus 2 cancel mod minus 3 એટલે 3 minus 1 2 g of 0 2 into mod 0 minus 1 half minus 1 minus 1 half 2 2 cancel એટલે 1 minus 1 0 g of 1 2 into mod 1 minus 1/2 minus 1 1/2 2 2 cancel 1 minus 1 0 g of 2 2 into 2 minus 1/2 minus 1 આ થશે 4 minus 1 3/2 2 2 cancel થઈ જશે 3 minus 1 2 અહીંયા 1 plus 1 અહીંયા 2 આવશે સોરી 2 આવશે અહીંયા આગળ 2 થઈ જાય ઓકે 2 સમાન for all x belongs to a f of x is equal to g of x પરિણામ 1 અને 2 પરથી f અને g સમાન વિધેય છે for all x belongs to a માટે fx ના મૂલ્ય 2002 આયા 2002 આયા એ મૂલ્ય પણ સમાન આવે છે પ્રદેશના દરેક ઘટક માટે આપણને બંને વિધેયમાં સમાન પ્રતિબિંબ જ મળે છે માટે વિધેય પ્રદેશ સમાન છે અને દરેક x for all x belongs to માટે fx is equal to gx થાય છે 1 અને 2 પર f અને g સમાન વિધેય